આકરી ગરમીમાં ડામર રોડ પીગળ્યો છે। ગોત્રી પોલીસ સ્ટેશનથી યક્ષ કોમ્પ્લેક્સ તરફ જતો આ રોડ પીગળી ગયો છે। કોર્પોરેશને 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો। રોડ પીગળતા કોન્ટ્રાક્ટરે કરેલી હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। નવા બનાવેલા રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। રોડ પીગળતા વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે। તો 1 મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને 1 મહિનામાં જ કામગીરીની પોલ ખોલી ગઈ છે। ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે। તો ગોત્રી વિસ્તારમાં ડામર રોડ પીગળી ગયો છે અને વાહન ચાલકો જે છે તેઓ સ્લીપ થઈ રહ્યા છે। તો કોન્ટ્રાક્ટરની આ બેદરકારીની પોલ ખોલી ગઈ છે કેમ કે 1 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગોત્રી વિસ્તારમાં ડામર રોડ પીગળી ગયો છે ત્યારે અનેક સવાલો જે છે તે થઈ રહ્યા છે। 30 દિવસ અગાઉના રસ્તામાં કેમ આવી ખામી સર્જાઈ છે? આ સાથે જ કોન્ટ્રાક્ટરની બેદરકારીની પણ પોલ જે છે તે ખુલી રહી છે। રસ્તો બનાવનારા કોન્ટ્રાક્ટરે શું ધ્યાન રાખ્યું તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। વડોદરામાં કાળઝાળ ગરમી દરમિયાન રોડ પીગળવાની ઘટના છે સામાન્ય બની રહી છે। આજે ગોત્રી વિસ્તારની અંદર વધુ એક રોડ પીગળ્યો છે। કાળઝાળ ગરમી પડી રહી છે અને એના કારણે કોન્ટ્રાક્ટરે જે રોડ બનાવેલો છે એનો ડામર છે પીગળી રહ્યો છે। અત્યારે હાલ તો કોન્ટ્રાક્ટરે અહીંયા રેતી નાખી અને ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ વાહન ચાલકો છે મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે। જે રીતે રોડની કામગીરી કરવામાં આવે છે એને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગરમીના કારણે રોડ પીગળી રહ્યા છે। આ કેવા પ્રકારનો રોડ બનાવ્યો છે એક મોટો સવાલ છે। આપણે વાહન ચાલક સાથે વાત કરીએ। શું કહો છો સાહેબ? અનેક જગ્યાએ રોડ પીગળવાની ઘટનાઓ બની રહી છે। કામગીરીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। ભય લાગી રહ્યો છે આ રોડ ઉપર? સાહેબજી, કોર્પોરેશન કામ સારા કરે છે, આપણે કહીએ છીએ, પણ આજે લાઈવ સ્થિતિ તમે જુઓ છો 45-42 ડિગ્રીના ટેમ્પરેચરમાં આજે ઇલેક્શન પતી ગયું એટલે રોડ ચોખ્ખા કરવાનું ચાલુ કામ કર્યું છે। પણ આ ભર તાપમાં મારું ગાડી આ એક્ટિવા જોઈ લો, આ પડતા પડતા બચાય એવો ડામર ઓગળી રહ્યો છે। હવે અત્યારે આ કામ કરવાની જરૂર નથી। કરવું હોત તો તમે પહેલા બી કરી શકો તો સારું બી કામ થાય। આજે પડે પબ્લિક પડશે તો નુકસાન કોને? સામાજિક નાગરિકોનો જ છે। નેતાઓ તો ઘેર ઊંઘી ગયા છે એસીમાં। આજે પબ્લિક રોડ ઉપર આ જો એક્ટિવા વાળા ભાઈ આવે છે, હવે લપસે, આ છોકરા નાના છે તો નુકસાન તો પબ્લિકને જ છે। પબ્લિકને જ નુકસાન છે। વાહન ચાલકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે ચૂંટણી પતી છે અને આ કામગીરી જે ચાલી રહી છે એ શંકાના દાયરામાં છે। વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી અને પસાર થઈ રહ્યા છે। ગોત્રી પોલીસ સ્ટેશનથી જે યસ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો છે એ રસ્તા ઉપર અત્યારે ડામર પીગળી રહ્યો છે અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। શું હવે કોર્પોરેશન આવા બેદરકાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે કેમ તે એક મોટો સવાલ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો